હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા ઠીક હશો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસની ભરતી પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે પીએસઆઈ માટે કેટલી જગ્યાઓ છે. તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની વાત કરીએ તો એની ખાલી જગ્યા 759 છે. જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની વાત કરીએ તો એની 129 જગ્યા છે. જ્યારે જેલર ગ્રુપ 2 ની 70 જગ્યા છે. એમ કુલ ટોટલ મિત્રો 858 જગ્યા છે. હવે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી ની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની વાત કરીએ તો એની 6942 જગ્યા છે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની 2458 જગ્યા છે. જ્યારે એસઆરપીએફ કોન્સ્ટેબલ ની 3002 જગ્યા છે. સિપાઈ જેલ સિપાઈ પુરુષોની 300 જગ્યા છે. જ્યારે જેલ સિપાઈ મહિલાઓની 31 જગ્યાઓ છે. એમ કુલ 12733 જગ્યા છે. આમ પીએસઆઈ અને કોન્સ્ટેબલની કુલ જગ્યા 13591 જગ્યા છે મિત્રો. તો હવે મિત્રો આ જગ્યા માટે આપણે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરશું. ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તમારી જોડે આધાર કાર્ડ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો તમારો ફોટો અને સહી પણ હોવી જોઈએ, જે અપલોડ કરવા માટે 15 KB થી વધુ ન હોવું જોઈએ. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ તમારું હોવું જોઈએ. એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ધોરણ 12 નું માર્કશીટ પણ હોવું જોઈએ. તેમજ પીએસઆઈ નું ફોર્મ ભરવા માટે કોઈ પણ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટની માર્કશીટ તમારી જોડે હોવી જોઈએ. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે તમે યુઝ કરતા હોય, જે ચાલુ હાલતમાં હોય એવું હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય એના માટે. ત્યારબાદ ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટી હોવું જરૂરી છે. તેમજ ઈડબ્લ્યુએસ સર્ટી પણ હોવું જરૂરી છે અનામત વર્ગ માટે. તેમજ સ્પોર્ટનું સર્ટિફિકેટ પણ જરૂરી છે. તેમજ એનસીસી નું સર્ટિફિકેટ પણ જરૂરી છે. તો મિત્રો આ હતા ઓનલાઈન એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલને પ્રેસ કરો. તો મિત્રો તમે જણાવો કે તમારી જોડે કયું ડોક્યુમેન્ટ નથી.